નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। હાલ તો રાજકીય ઘમાસાણ વચ્ચે ગેહલોત સરકાર સંકટમાં છે। ચૂંટણીથી જ ગેહલોત અને પાયલટ વચ્ચે જે અમુક મતભેદ હતા તે મતભેદ હવે ખુલીને મીડિયા સમક્ષ સામે આવ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ચાલતી અટકળો કે મધ્યપ્રદેશની જેમ અને કર્ણાટકની જેમ શું કદાચ રાજસ્થાનમાં પણ આપણને દ્રશ્યો જોવા મળશે કે કેમ, કોંગ્રેસ ની સરકાર પડી ભાંગશે કે કેમ, આ તમામ સવાલો ઉદ્ભવી રહ્યા છે। જો કે છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળો પર પૂર્ણવિરામ લાગ્યો છે કે કદાચ આંશિક રીતે સચિન પાયલટ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હતા તે વાત ઉપર કદાચ હવે રોક લાગી શકે છે કે કેમ, કારણ કે અશોક ગેહલોત દ્વારા પોતાના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। તેમ છતાં સચિન પાયલટ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા। 280 કિલોમીટરનું અંતર છે જયપુર અને દિલ્હી ની વચ્ચે, તેમ છતાં આ મતભેદનું અંતર અથવા તો મનભેદનું અંતર ઓછું થશે કે કેમ, આ તમામ સવાલો, આ તમામ ગૂંચવણોની ચર્ચા કરવી અતિશય જરૂરી છે। અમારી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે। મેહુલ, સૌથી પહેલો સવાલ એ થાય છે કે ગેહલોત સરકાર સંકટમાં છે કે કેમ તે તો ચર્ચા છે જ, મુખ્યત્વે થોડાક પાછળ જઈએ, ઇતિહાસમાં આવું પહેલા પણ બન્યું છે જે અત્યારે દ્રશ્યો કદાચ રાજસ્થાનમાં ઉદ્ભવી રહ્યા છે તેવા જ પહેલા દ્રશ્યો કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ સામે આવ્યા હતા। સૌપ્રથમ કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી, કુમારસ્વામી મુખ્યપ્રધાન બન્યા, પરંતુ 6 મહિનાની અંદર જ સરકાર પડી ભાંગી અને ભાજપે ફરી એક વખત ઓપરેશન લોટસ ચલાવીને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી। પહેલાથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ, પહેલા કર્ણાટક, બાદમાં મધ્યપ્રદેશ, શું હવે રાજસ્થાન? બિલકુલથી નતાશા, વાત કરવામાં આવે તો ઓપરેશન લોટસના નેજા હેઠળ ન ફક્ત રાજસ્થાન અને મધ્યપ્રદેશ, અગાઉ કર્ણાટકમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે પેદા થઈ ચૂકી છે કે જ્યાં કોંગ્રેસની સરકાર અથવા કોંગ્રેસની ગઠબંધનની સરકાર આવી હોય, પરંતુ ત્યારબાદ ધારાસભ્યોના રાજીનામા થાય છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય છે અને ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર રચે છે। વાત કરીએ કર્ણાટકની તો 2018ની અંદર જે પણ પરિણામો આવ્યા, પરિણામોની અંદર ભારતીય જનતા પાર્ટીને બેઠકો તો મળી, જે 103થી વધુ બેઠકો મળી। સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે તેમને ત્યાંના રાજ્યપાલ કે જેઓ ગુજરાતી છે વજુભાઈ વાળા દ્વારા જે વિધિ પણ કરાવવામાં આવી અને ત્યાં મુખ્યમંત્રી પદે જે યેદુરપ્પા જે છે તે બિરાજમાન થયા, પરંતુ ત્યાંની જે સ્થિતિ હતી તે સ્થિતિ કંઈક અલગ થઈ। જે પણ વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક જે લોકો હતા મુદ્દાઓની સાથે ખેડૂતોના પણ મુદ્દા હતા, આ મુદ્દાઓને લઈને કોંગ્રેસની જે બેઠકો મળી હતી, કોંગ્રેસની લગભગ 80 બેઠકો હતી, જ્યારે 38 બેઠકો જે છે જેડીએસની હતી, જનતા દળ સેક્યુલરની, એ બંને ગઠબંધન કર્યું અને 118 જેટલી જે બેઠકો સાથે સરકાર રચવાનો દાવો કર્યો। પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે જો વાત કરવામાં આવે તો જે 104 બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટીને મળી હતી, તે બેઠકોની સાથે સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો અને રાતોરાત શપથવિધિ પણ તેમની કરી દેવામાં આવી। પરંતુ જે રીતે જે બહુમતીની જ્યાં સુધી વાત હતી, જેમાં બે પાર્ટીઓના જે ગઠબંધન થયા બાદ જે બહુમતી હતી તેમાં સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો અને ક્યાંક ને ક્યાંક જે છે કોંગ્રેસ અને જેડીએસ છે તે સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટ પહેલા જે છે બહુમતી સાબિત કરવા માટે મુખ્યમંત્રીને સમય આપવામાં આવ્યો હતો, પરંતુ જે સમય આપવામાં આવ્યો તે સમયની અંદર તેઓ પોતાની બહુમતી સાબિત ન કરી શક્યા। અનેક કાવા દાવો કર્યા હોવાનો કોંગ્રેસ દ્વારા એ સમયે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના ધારાસભ્યો તોડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ તમામ જે પ્રયત્નો નિષ્ફળ જતા ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને જે મુખ્યમંત્રી છે BS યેદુરપ્પા, તેમણે પોતાના મુખ્યમંત્રી તરીકે જે છે વિધાનસભાની અંદર એક સંબોધનની સાથે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ગઠબંધનની જે સરકાર હતી SD કુમારસ્વામી અને કોંગ્રેસની જનતા દળ S અને કોંગ્રેસના ગઠબંધનની જે સરકાર હતી તે સરકાર રચવામાં આવી અને સરકાર લગભગ 14 મહિના જેટલી ચાલી હતી અને આ જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન અનેક જે બાબતો છે તે રાજકીય રીતે કર્ણાટકમાં પામી હતી અને મુખ્યત્વે કર્ણાટકની અંદર દાવપેચ જે છે તે શરૂ થઈ ગયા હતા। જે કોંગ્રેસ અને જેડીએસ 17થી વધુ જે ધારાસભ્યો છે તે
રાજીનામું આપ્યું હતું અને પાર્ટી જે છે એ બહુમતીમાંથી લઘુમતીમાં આવી ગઈ હતી. તે સમયે પણ જે રાજકીય કાવાદાઓ થયા હતા, તમામ જે ધારાસભ્યો છે તે ધારાસભ્યોને જે એક રિઝોર્ટની અંદર રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને સ્પીકર દ્વારા સમય આપવામાં આવ્યો હતો કે આ નિશ્ચિત સમયગાળાની અંદર તેઓ પોતાની બહુમતી સાબિત કરે અને પોતાની બહુમતી સાબિત કરવા માટે અને કોંગ્રેસ અને જેડીએસ તથા નિર્દલીય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ જે હતા જે ધારાસભ્યો, તે ધારાસભ્યોને ફરીથી કોંગ્રેસમાં અને સરકારની સાથે રહેવા માટે ધમપછાડા પણ જે ત્યાંની કોંગ્રેસની સરકાર, જે ગઠબંધનની સરકાર હતી તેના દ્વારા કરવામાં આવ્યા અને એ સરકારના જે પ્રયત્નો છે તે પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા. કારણ કે જે ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો તે ફ્લોર ટેસ્ટ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સાથે 105 ધારાસભ્યો હતા અને સરકાર જે છે જેની સાથે ચાલે છે કુમારસ્વામી, તેમની સાથે માત્ર 99 ધારાસભ્ય હતા. એટલે ક્યાંક ને ક્યાંક તેમને પોતાની રાજીનામું આપવાની ફરજ પડી હતી. એટલે ઓપરેશન લોટસ જે છે તે કર્ણાટકમાં સૌપ્રથમ સફળ થયું હતું અને આ સફળતા મળ્યા બાદ મધ્યપ્રદેશની સ્થિતિ હતી. કારણ કે મધ્યપ્રદેશ, કર્ણાટક આ તમામ જગ્યાઓ એવી હતી કે ત્યાં કોંગ્રેસની સરકાર હતી અથવા સરકાર હતી. એક સમય એવો પણ આવી ગયો હતો અંદર, નતાશા, જ્યાં સુધી વાત કરવામાં આવે તો કુમારસ્વામીએ એવું વિચાર્યું હતું કે રાજનીતિ જ તેઓ છોડી દે. કારણ કે જે પ્રકારના દાવપેચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રમાંથી જે રીતે અમિત શાહની જે ચાણક્ય નીતિ હતી તે ચાણક્ય નીતિ ક્યાંક ને ક્યાંક કર્ણાટકમાં સફળ ગઈ હતી. હવે આ જ સ્થિતિ જે છે તે મધ્યપ્રદેશમાં જોવા મળી. મધ્યપ્રદેશમાં જે જનરલ ઇલેક્શન થયા અસેમ્બલીના, વિધાનસભાના, તે વિધાનસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસને બહુમતી તો મળી પરંતુ ખૂબ પાતળી બહુમતી મળી હતી. 14 બેઠકો અને ભારતીય જનતા પાર્ટી સાથે જો વાત કરવામાં આવે તો લગભગ 109 બેઠકો મળી હતી અને અન્ય કેટલાક જે ઇન્ડિપેન્ડન્ટ ધારાસભ્યો છે તેમને પણ કોંગ્રેસે પોતાની સાથે લીધા હતા. પરંતુ ત્યાં બે અલગ અલગ જે નેતાઓ છે તે ઉભરીને આવ્યા હતા. તેમાં સચિન, ખાસ કરીને માફ કરશો, જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે તે એક મહત્વનું પાસું બન્યા હતા અને કમલનાથ કે જેઓ સોનિયા ગાંધીના સૌથી નજીકમાં માનવામાં આવતા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે તે રાહુલ ગાંધીની સૌથી નજીકમાં માનવામાં આવતા હતા અને કમલનાથ વર્ષોથી જે કોંગ્રેસની સાથે રહ્યા હતા અને પાર્ટી પણ તેઓ સંભાળી હતી. ઇલેક્શનની પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથનો રોલ પણ ખૂબ જ મહત્વનો રહ્યો હતો અને તેમાં તેમનું કહેવું હતું કે જે સરકાર જે છે તે સરકારની સામે લડવામાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો હતો અને એવી આશા બંધાઈ હતી કે આ જે ઇલેક્શન જો જીતશે તો જ્યોતિરાદિત્ય જે સિંધિયા જે છે, જે કે વર્ષોથી પાર્ટીની સાથે રહ્યા છે, રાજ્યસભાના સાંસદ રહ્યા છે, લોકસભાના સાંસદ રહ્યા છે, પાર્ટીમાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા છે, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. કારણ કે રાહુલ ગાંધીની પણ ખૂબ જ નજીક હતા તેઓ. અને પરંતુ જ્યારે સ્થિતિ સરકાર આવી ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ. કમલનાથ એકદમથી જ જો વાત કરવામાં આવે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આદિત્ય સિંધિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા આવશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ આ સ્થિતિ પેદા ન થઈ અને જ્યોતિરાદિત્ય સિંધિયા છે તેમને પાર્ટીની સાથે રહેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પાર્ટીની સાથે રહે, રાષ્ટ્રીય મહામંત્રી, અને ત્યારબાદ પાર્ટી જે છે થોડા સમય પછી તેમની મહત્વની ભૂમિકા વિશે વિચારશે તેવો પણ પ્રોમિસ જે છે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં પણ આ કેન્દ્રીય કોંગ્રેસની જે નેતૃત્વ છે અને તેની જે રણનીતિ છે તે નિષ્ફળ રહી. જ્યોતિરાદિત્ય સિંધિયાને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવા માટેના પ્રયાસો જે છે ત્યારથી જ શરૂ થઈ ગયા હતા, જ્યારથી જે છે જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પોતાની નારાજગી શરૂ થઈ હતી. અનેક મહત્વપૂર્ણ બાબતો છે તે સામે રહી. અમુક સમય સુધી જે છે કમલનાથની સરકાર પણ નહીં, 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ જે કોંગ્રેસનું પરફોર્મન્સ મધ્યપ્રદેશની અંદર જે છે જેટલું ધાર્યું હતું તેટલું સફળ ન રહ્યું નતાશા. અને અંતે જો વાત કરવામાં આવે તો જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની જે નારાજગી હતી તે નારાજગીને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને અમિત શાહ જે છે તેમને મનાવવામાં સફળ રહ્યા. જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી છે તે મધ્યપ્રદેશની અંદર જે સરકાર છે તે સરકારને ક્યાંક ને ક્યાંક ધ્વસ્ત કરી નાખી. 22 જેટલા જે ધારાસભ્યો હતા તે તેમની સાથે ગયા અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં ફરી એકવાર સરકાર બની. કર્ણાટકની અને મધ્યપ્રદેશની જ્યાં સુધી વાત કરવામાં આવે તો કર્ણાટકમાં પણ આપણે જે રીતે અગાઉ જોયું છે જે ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપ્યા હતા તે રાજીનામા બાદ જે બાય ઇલેક્શન થયું તેમાં પણ મોટા ભાગની જે બેઠકો હતી લગભગ 17 થી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી અને અન્ય જે બેઠકો ગઈ હતી તે કોંગ્રેસ અને જેડીએસના ફાળામાં ગઈ હતી. પરંતુ આ જે સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સફળ નીવડી છે આ બે રાજ્યોમાં. આ જ પ્રકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં થવા માટે ક્યાંક ને ક્યાંક રણનીતિ ઘડાઈ હતી. વહેલી સવારે જ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે જ્યાં સુધી વાત કરવામાં આવે તો જે ઇસ્યુ થયો હતો તે ગોવામાં પણ ઇસ્યુ થયો હતો પરંતુ ત્યાં
ક્યાંક ને ક્યાંક વિવાદ શમાવવામાં જે છે સરકાર જે છે તે સફળ રહી હતી. મહારાષ્ટ્રની જ્યાં સુધી વાત કરવામાં આવે નતાશા, તો મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રકારની સ્થિતિ પેદા થઈ હતી. મહારાષ્ટ્રની અંદર પણ જે વિધાનસભાના પરિણામો જે છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ન આવ્યા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે સ્થિતિ વણસી. અને જો વાત કરવામાં આવે તો જે તેના મુખ્યમંત્રી હતા તેમને મુખ્યમંત્રીને એનસીપીના કેટલાક બાગી ધારાસભ્યોની સાથે જે છે સરકાર રચવાનો દાવો કર્યો અને વહેલી સવારે 6 વાગે જે છે તેમણે શપથવિધિ કરી હતી. પરંતુ જે એનસીપી સુપ્રીમો જે છે શરદ પવાર તે ક્યાંક ને ક્યાંક પોતાની રણનીતિમાં સફળ થયા અને જે પણ બાગી ધારાસભ્યો હતા તેમને પોતાની સાથે રાખવામાં તેઓ સફળ થયા. તેમના જ જે ભત્રીજા જે કહેવામાં આવે છે તેમને પણ તેઓએ ક્યાંક ને ક્યાંક માત આપી અને ઓપરેશન લોટસ જે મહારાષ્ટ્રની અંદર નિષ્ફળ થયું અને શિવસેનાની સાથે રહીને સરકાર જે છે તે રચવામાં આવી. હવે રાજસ્થાનની જ્યાં સુધી સ્થિતિની વાત કરવામાં આવે નતાશા, તો ખૂબ જ મહત્વની બાબત એ છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આ સ્થિતિ છે તે જોવા મળી હતી. અશોક ગેહલોત અને સચિન પાયલોટ બેમાંથી કોણ મુખ્યમંત્રી બનશે તે જે છે તેના સંદર્ભે અગાઉ પણ જે વિવાદ છે તે વિધાનસભાની ચૂંટણી પહેલા જે પરિણામો આવ્યા તેની પહેલા જ જે છે શરૂ થઈ ગયો હતો. દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. સચિન પાયલોટનો પણ જાહેરમાં દાવો કરવામાં આવ્યો હતો કે 5 વર્ષ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે જે રોડ ઉપર આવીને જે લડત છે તે લડત સચિન પાયલોટ અને તેમની સાથે રહેલા લોકો દ્વારા કરવામાં આવી છે. કેટલાક લોકોને જે છે પાર્ટીએ બનાવવામાં સફળ રહી હતી કે બંને સાથે રહીને ચૂંટણી લડે. કેટલાક જે સભ્યો છે બંને ગ્રુપના અલગ અલગ એ સભ્યોને ટિકિટ અપાવવામાં પણ આ વિવાદ જોવા મળ્યો હતો. અને જે અશોક ગેહલોતની સાથે કેટલાક લોકો જ્યારે તેમને ટિકિટ ન મળી તો અશોક ગેહલોતે તેમને અપક્ષમાં ચૂંટણી લડાવી હતી અને આવા પરિણામો પણ આવ્યા હતા કે અપક્ષના ઉમેદવારો જીત્યા હોય અને કોંગ્રેસની સાથે રહ્યા હોય. કારણ કે એ લોકો જે છે ક્યાંક ને ક્યાંક અશોક ગેહલોતની સાથે હતા અને જે પરિણામો આવ્યા અને કોંગ્રેસની તરફેણમાં પરિણામો આવ્યા અને પરિણામો આવ્યા બાદ પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી. બંનેમાં વિવાદ થયો કે કોણ મુખ્યમંત્રી બનશે. પરંતુ ત્યારે રાહુલ ગાંધીના હાથમાં જ્યારે નેતૃત્વ હતું ત્યારે રાહુલ ગાંધીએ બંનેને મનાવવામાં સફળતા મેળવી હતી. સચિન પાયલોટને પણ સાથે રાખીને અશોક ગેહલોત સાથે એક બેઠક કરી હતી અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એ સમયે આ માહિતી આપી હતી કે આ વિવાદ જે છે તે શમી ગયો છે અને કોંગ્રેસની સરકાર જે છે તે રાજસ્થાનમાં બનશે જ. સીએમ તરીકે અશોક ગેહલોત, જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે સચિન પાયલોટ રહેશે. પરંતુ આ તમામ વિવાદોની વચ્ચે જ્યારે હવે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પદનો જ્યારે વિવાદ છે ત્યારે આ સ્થિતિ ફરી એકવાર રાજસ્થાનની અંદર પેદા થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના દોરી સંચારના હેઠળ જ અત્યારે હાલ સચિન પાયલોટ તેમના બાગી જે ધારાસભ્યો છે તેની સાથે અલગ રહી રહ્યા છે. ધારાસભ્યોની જે બેઠક છે નતાશા, તેની અંદર પણ તેઓ ઉપસ્થિત નથી રહ્યા અને આ સ્થિતિની અંદર અત્યારે હાલ કોંગ્રેસની જે સરકાર છે તે સંકટમાં છે. જોઈએ છે કે અત્યારે હાલની સ્થિતિ શું ત્યાં ઉત્પન્ન થાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે જે આક્ષેપો સચિન પાયલોટ પર કરવામાં આવી રહ્યા છે કે તેઓ જોડાઈ જશે, પરંતુ તેમણે ત્રીજો મોરચો રચવાનો પણ દાવો કર્યો છે. હવે સચિન પાયલોટને જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા એક યુવા નેતા જે કોંગ્રેસની અંદર જે માનવામાં આવી રહ્યા હતા અને દિગ્ગજ નેતા હતા, તેમને જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું જે સમયે, હવે સચિન પાયલોટ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે તેવો દાવો સીધો સ્પષ્ટ થઈ રહ્યો છે. ત્યારે તેમને મનાવવામાં કોંગ્રેસનું આલા નેતૃત્વ જે છે કેટલું સફળ રહે છે તે જોવાનું રહેશે. અહેમદ પટેલ, સોનિયા ગાંધી સહિતના લોકો તેમના સંપર્કમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા પણ કોંગ્રેસમાં વર્ષોથી જોડાયેલા હતા. સચિન પાયલોટના પિતા પણ વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હતા. હવે આ સ્થિતિમાં સચિન પાયલોટ શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. પરંતુ ચોક્કસથી આ પ્રકારની જે સ્થિતિ થઈ છે રાજસ્થાનની અંદર, ફરી એકવાર કોંગ્રેસની સરકાર સંકટમાં છે. મધ્યપ્રદેશ અને કર્ણાટક બાદ કોંગ્રેસની જે સરકાર છે તે પણ તૂટશે તેવું અત્યારે હાલ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. પરંતુ જે કેન્દ્રીય નેતૃત્વ કોંગ્રેસનું છે તે તેમને મનાવવામાં કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે. જી નતાશા. પાયલટને પ્રદેશ પદ પરથી હટાવતા સમગ્ર વાદ વિવાદના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. અટકળો પર પૂર્ણવિરામ હજી સુધી સ્પષ્ટપણે મુકાયો નથી. ગેહલોત સરકાર સંકટમાં છે, પણ તેની પાછળનું ઠોસ કારણ શું છે? બે સવાલ મુખ્યત્વે સામે આવી રહ્યા છે. પહેલું છે કે શું યુવા નેતૃત્વ પર કોંગ્રેસને વિશ્વાસ નથી? કારણ કે આ જ દ્રશ્યો કદાચ મધ્યપ્રદેશમાં પણ જોવા મળ્યા હતા. આ જ દ્રશ્યો હવે રાજસ્થાનમાં પણ જોવા મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી શું દોરી સંચાર કરીને સચિન પાયલટને
ગેહલોતને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મેળવશે કે કેમ આગામી સમયમાં જોવાનું રહેશે. જો કે એકંદરે કેમેરા સામે તો ગેહલોતનો જે શક્તિ પ્રદર્શન છે તે સામે આવ્યું છે ને 109 ધારાસભ્યો તેઓની સાથે છે તેવો દાવો પણ ક્યાંક કરવામાં આવ્યો છે. પણ હવે મુખ્યપ્રધાન અશોક ગેહલોતનું નિવેદન અને સચિન પાયલટની જે કાર્યક્ષમતા છે તેની વચ્ચે જે વિરોધાભાસ છે તેનામાં યુવા રણનીતિ અને વરિષ્ઠ નેતૃત્વ આ બંને મોટો વિરોધાભાસ સર્જી શકે છે. બીજી વસ્તુ છે, એક વ્યક્તિ જયપુરમાં છે, બીજો વ્યક્તિ દિલ્હીમાં છે અને આ તમામ સમીકરણો જે સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આપણે મેહુલ દેસાઈ પાસેથી જાણ્યું કે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જે પરિસ્થિતિ થઈ હતી, હવે આપણે રાજસ્થાનની પરિસ્થિતિ ઉપર નજર કરીશું. અમારી સાથે રિપબ્લિકના સંવાददाता अनुज कुमार दिल्ली થી જોડાયા છે. अनुज, क्या आप तक मेरी आवाज पहुंच रही है? अनुज, सवाल सबसे पहले यही रहेगा कि क्या बीजेपी में रहेंगे सचिन पायलट, कोई नई पार्टी बनाएंगे या फिर मान जाएंगे? सबसे पहला सवाल ये होता है क्योंकि अभी जो समीकरण हमारे सामने है, गहलोत के चेहरे पर मुस्कान तो दिख रही है, पर क्या सिर्फ वो कैमरा के सामने वाली मुस्कान है? जी बिल्कुल, आपने बिल्कुल ठीक कहा कि गहलोत के चेहरे पे मुस्कान तो देखने को मिल रही है, लेकिन उस मुस्कान के पीछे एक चिंता भी है. वो चिंता साफ साफ इस तरीके से नज़र आती है कि 109 विधायक कल क्लेम करे गए थे. अभी मौजूदा हालात और लेटेस्ट ब्रेकिंग में आपको बता देता हूं, 106 विधायक इस समय उस मीटिंग के अंदर मौजूद है. वहीं सचिन पायलट दूसरी तरफ अपना रुख साफ कर चुके हैं, अपना जो स्टैंड है वो साफ कर चुके हैं कि 30 विधायकों का समर्थन सचिन पायलट के साथ है. तो मौजूदा हालात की अगर बात करें तो वो ये है कि CLP की जो मीटिंग स्टार्ट होनी थी वो अभी स्टार्ट हुई है राजस्थान में अशोक गहलोत के घर पे. व्हिप जारी है कि जो भी अशोक गहलोत के घर पे जो मीटिंग चल रही है उसमें नहीं आएगा, CLP की मीटिंग में नहीं आएगा, विधायक दल की मीटिंग में नहीं आएगा, उसके खिलाफ एक्शन लिया जाएगा, डिसिप्लिनरी एक्शन उसके खिलाफ लिया जाएगा. ये कांग्रेस ने साफ कर दिया है, राजस्थान कांग्रेस ने. वहीं दूसरी तरफ देखिए, अगर सचिन पायलट की बात करें तो क्या वो बीजेपी का हाथ थामते हैं, ये कहना अभी जल्दबाजी होगी. हालांकि जबकि वो ज्योतिरादित्य सिंधिया से कल मिले, ज्योतिरादित्य सिंधिया के मिलने के बाद सूत्रों के हवाले से ये भी बताया गया कि बीजेपी के कुछ आला कमान के कांटेक्ट में सचिन पायलट हैं, लेकिन फिर भी अभी ये कहना कि क्या सचिन पायलट भारतीय जनता पार्टी ज्वाइन करेंगे, क्या सचिन पायलट अपनी पार्टी बनाते हैं, थोड़ी जल्दबाजी होगी. लेकिन सबसे इम्पोर्टेंट जो इस समय है वो देखना ये रहेगा कि आगे की कार्रवाई कांग्रेस पार्टी की तरफ से क्या रहती है. क्योंकि ये जो मीटिंग है, जो CLP की मीटिंग है, जिसमें दिल्ली से भी जो आला नेता हैं वो टॉप ब्रासेस ने, जो सोनिया गांधी कहें या राहुल गांधी कहें, उन्होंने अपने भेज दिए और दोनों ही खेमे के लोग देखिए वहाँ मौजूद हैं. वो चाहे राहुल गांधी का खेमा हो, चाहे सोनिया गांधी का खेमा हो, चाहे वो अशोक गहलोत के करीबी कहे जाएं, चाहे वो सचिन पायलट के करीबी कहे जाएं. तो इस तरीके के जो नेता हैं, जो कैंप जो हम कहते हैं डिवाइडेड है, जो खेमे जो डिवाइडेड हैं, वो लोग वहाँ पे ऑलरेडी मौजूद हैं. मैं नेताओं का आपका नाम बता देता हूँ. KC वेणुगोपाल वहाँ पहुँच चुके हैं, रणदीप सुरजेवाला वहाँ पे मौजूद हैं, उसके अलावा अजय माखन वहाँ मौजूद हैं. तो ये लोग देखिए कहीं ना कहीं एक समीकरण बनाने में लगे हैं कि आखिर क्या मौजूदा हालात हैं. विधायकों की अगर बात करें तो सचिन पायलट अभी फिलहाल में जो क्लेम कर रहे हैं, या उनका खेमा जो क्लेम कर रहा है, वो ये क्लेम कर रहा है कि सचिन पायलट के पास और विधायक भी आ सकते हैं. हालांकि ये ध्यान में रखना ज़रूरी है कि दिल्ली में अगर बात करें और हरियाणा में जहां ITC में जो विधायकों को रोका गया है, उनकी अगर बात करें तो करीबन 17 से 18 MLA हमें बताया गया कि ITC के अंदर मौजूद हैं. जो एक 5 सितारा होटल है ITC, उसके अंदर 17 से 18 विधायक मौजूद हैं. वहीं दूसरी तरफ सचिन पायलट और खेमे का ये भी कहना है कि और विधायक जो इस समय मौजूद हैं अशोक गहलोत पे घर पे, वो भी सचिन पायलट के खेमे में आ सकते हैं. जैसा कि आंकड़ा सचिन पायलट के मुताबिक था, वो 30 विधायकों का था. तो देखिए, अगर 30 विधायकों की बात रहती है, सबसे पहले हमें ये देखना होगा कि टोटल असेंबली है राजस्थान की अगर बात करें 200 MLAs की असेंबली है, उसमें से आधे से एक ज़्यादा की जो है आप सरकार बनाते हैं. तो 30 विधायक कांग्रेस पार्टी के पास मौजूदा इस समय जो MLAs हैं वो 107 MLA हैं. अन्य अगर विधायक मिलाएं, BSP है, RLD है, इंडिपेंडेंट MLA हैं, तो वो 124 का आंकड़ा लेके जाता है. अगर राजस्थान असेंबली की हम बात करें तो 30 विधायक अगर सचिन पायलट के पास आ जाते हैं तो एक वरीसम, एक चिंता का विषय तो है ज़रूर कि राजस्थान असेंबली में क्या होता है. वहीं अगर देखिए अशोक गहलोत और खेमा अपने विधायकों को रोक भी लेता है,
क्योंकि जो हालात इस समय देखने को मिल रहे हैं, एक तरीके का माहौल बनाया जा रहा है, व्हिप जारी कर दिया जा चुका है। राज्यसभा चुनाव के टाइम पे भी हमने देखा था कि किस तरीके से व्हिप जारी करा गया था और एमएलएस को रिसोर्ट में रखा गया था। आज अशोक गहलोत के घर पे रखा गया है, मीटिंग वहाँ चल रही है। तो अगर अशोक गहलोत और खेमे के पास नंबर्स रहते भी हैं और सचिन पायलट के पास नंबरों की कमी भी रहती है, लेकिन कहीं भी अब ये रास्ता नजर नहीं आ रहा है कि सचिन पायलट कांग्रेस की तरफ वापस रुख कर पाएंगे। वो एक ड्रॉबैक होगा कांग्रेस पार्टी के लिए और कांग्रेस पार्टी के लिए एक चिंता का विषय है। देखिए, आपको याद दिला दें कि मध्य प्रदेश में सेम तरीके की पिक्चर, सेम वाक्य देखने को मिला था। ज्योतिरादित्य सिंधिया और कमलनाथ का जो वाक्य है वो बुलाया नहीं जा सकता है, वो अच्छी तरह सबके सामने है। तो वही एक दृश्य दोबारा देखने को मिल रहा है अब मध्य प्रदेश के बाद राजस्थान में, क्योंकि जिस दिन से मध्य प्रदेश की सरकार बनी थी वहाँ भी दो खेमे थे। एक खेमा था कमलनाथ का, एक खेमा था ज्योतिरादित्य सिंधिया का। जिस दिन से राजस्थान की सरकार बनी है वहाँ भी दो खेमे हैं। एक खेमा है अशोक गहलोत का, दूसरा खेमा है सचिन पायलट का। वहीं दूसरी तरफ अगर बात करें मौजूदा स्थिति की, तो मैं आपको ये भी बता दूं, सचिन पायलट ने, जो हमारे सूत्रों के हमारा द्वारा हमें कंफर्म करा गया, आला कमान से बात करी थी। राहुल गांधी और सोनिया गांधी से सचिन पायलट ने बातचीत करी और कहा कि जिस दिन से सरकार आई है लगातार मेरे को सचिन पायलट को जो ढंग का पोर्टफोलियो है वो नहीं दिया गया। डेप्यूटी चीफ मिनिस्टर के लिए लड़ाई लड़नी पड़ी, तब जाके उस पर समझौता हुआ। वहीं पीसीसी का देखिए अब टेन्योर पूरा होने जा रहा है। तो अशोक गहलोत और खेमा ये चाहता है कि अगर सचिन पायलट हटते हैं पीसीसी से तो अशोक गहलोत और खेमे का आदमी पीसीसी में बैठे। सरकार में अशोक गहलोत मुखिया हैं, मुख्यमंत्री हैं। अगर पीसीसी की पोस्ट भी सचिन पायलट के हाथ से चली जाती है तो महज एक डेप्यूटी चीफ मिनिस्टर और महज एक मंत्री बन के रह जाएंगे सचिन पायलट। तो ये कहीं ना कहीं देखिए वो फैक्ट्स हैं जिनको दरकिनार नहीं करा जा सकता। और लड़ाई जो है वो खुल के सबके सामने है, कोई एक बार की बात नहीं है कि अशोक गहलोत और सचिन पायलट की लड़ाई की वजह से दिल्ली में हलचल हुई हो या फिर हमें राजस्थान में हलचल देखने को मिली हो। तो अभी की मौजूदा स्थिति की बात करें तो मैं आपको फिर से बता देता हूं, करीबन 16 से 17 एमएलए जो सचिन पायलट के खेमे के हैं, वो कहा गया कि आईटीसी हरियाणा में एक होटल है मानेसर में, 5 सितारा ये होटल है जहां पे कमरे बुक हुए 30 से 35 और 17 से 18 एमएलए वहां कहा गया जो सचिन पायलट के खेमे के हैं मौजूद हैं। वहीं दूसरी तरफ अगर बात करें अशोक गहलोत की, तो अशोक गहलोत ने कल रात तक ये क्लेम किया था कि 109 एमएलए अशोक गहलोत के खेमे में हैं और वो सब यहाँ मौजूद रहेंगे। उसके बाद व्हिप जारी करा गया, लेकिन वो जो 109 एमएलए हैं उनमें से 106 एमएलए अभी वहाँ मौजूद हैं। दूसरी तरफ देखिए लगातार कांग्रेस पार्टी खरीद फरोश की बात करती आई है। राज्यसभा चुनाव की अगर बात करेंगे तो उससे पहले जो हमने ये रिसोर्ट पॉलिटिक्स देखी थी, जब सारे एमएलएस को पहले अशोक गहलोत के घर पे बुलाया गया, उसके बाद जयपुर के आउटस्कर्ट में जो 5 सितारा होटल हैं उसमें एमएलएस को रखा गया, तो तब भी रिसोर्ट पॉलिटिक्स स्टार्ट हुई थी। क्योंकि इनसिक्योरिटी कहीं ना कहीं बिल्कुल साफ नजर आती है, इनसिक्योरिटी देखने को मिलती है। कांग्रेस अपने की एमएलएस के साथ कॉन्फिडेंट नहीं है उस लेवल पे कि उनके साथ रुकेंगे नहीं रुकेंगे। अशोक गहलोत जो मुख्यमंत्री हैं राजस्थान के, उन्होंने खुद ये दावा करा था, ये एलिगेशन लगाए थे कि करीबन 25 करोड़ रुपए ऑफर करे गए हैं कांग्रेस के एमएलएस को भारतीय जनता पार्टी द्वारा। साफ साफ भारतीय जनता पार्टी पे ये एलिगेशन लगाए थे कि हॉर्स ट्रेडिंग की कोशिश करी जा रही है, खरीद फरोश की कोशिश करी जा रही है। तो ये सब हालात हैं राजस्थान में। भाई दूसरी सबसे बड़ी बात जो राजस्थान के असेंबली की करें या फिर राजस्थान की पॉलिटिक्स की करें, एक तरफ हो गया भारतीय जनता पार्टी जो ऑपोजिशन में है, एक तरफ हो गया कांग्रेस पार्टी जो रूलिंग पार्टी है। लेकिन कांग्रेस पार्टी के अंदर जो दो खेमे हैं वो सबसे बड़ी मुसीबत खुद कांग्रेस पार्टी के लिए बनती नजर आ रही है। क्योंकि आज ये बात खुल के रणदीप सुरजेवाला ने अभी फिलहाल थोड़ी देर पहले एक प्रेस कॉन्फ्रेंस करी राजस्थान से, जयपुर से, जहां उन्होंने साफ करा कि सचिन पायलट को अपना रुख साफ करना होगा। सचिन पायलट को जो भी उनका मत है वो साफ करना होगा, अन्यथा उनके लिए कांग्रेस के दरवाजे बंद हो जाएंगे। तो इस तरीके का अल्टीमेटम कांग्रेस द्वारा राजस्थान से अशोक गहलोत के सामने रणदीप सुरजेवाला जो दिल्ली से गए हैं वो देते नजर आ रहे हैं। तो रणदीप सुरजेवाला अगर इस तरीके के बयान कर रहे हैं तो वो जाहिर है कि बिना सोनिया गांधी या फिर बिना दिल्ली की इजाजत के नहीं कर रहे हैं। तो ये सब एक सोची समझी पूरी रणनीति नजर आ रही है कि खेमे बटे हुए हैं, तो अब कहीं ना कहीं आगे बढ़ने की जरूरत है, अब कहीं ना कहीं फैसले होंगे। अब इंतजार हम इस बात का कर रहे हैं कि आखिर
क्या इस सीएलपी मीटिंग के बाद जो लोग मौजूद नहीं है, जिनमें से एक सचिन पायलट खुद हैं, क्या उनके खिलाफ एक्शन लिया जाता है, क्या कोई चिट्ठी दी जाती है, क्या उनको सस्पेंड किया जाता है? क्योंकि ये भी साफ करा गया डिसिप्लिनरी एक्शन लिया जाएगा। जो भी लोग मौजूद नहीं हैं, जो एमएलएज मौजूद नहीं हैं, जो नेता मौजूद नहीं है इस मीटिंग के अंदर, उनके खिलाफ डिसिप्लिनरी एक्शन लिया जाएगा। जी बिल्कुल बिल्कुल अनुज, બિલકુલ શુક્રિયા અમારી સાથે જોડને કે લીએ। મેહુલ, આપનો પણ આભાર આ સમગ્ર માહિતી દર્શકોને આપવા બદલ। હાલ ગેહલોત સરકાર સંકટમાં છે તે વાત સ્પષ્ટ છે, તટસ્થ છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે સચિનની બલ્લેબાજી આખરે કઈ દિશામાં જઈ રહી છે અને આખરે આ રૂખ કઈ રીતે સાફ થઈ રહ્યો છે, કારણ કે બે મતભેદની વચ્ચે કોણ બાજી મારી જાય છે તે સૌથી મહત્વની બાબત છે। તમામ પળે પળની ખબરો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। હાલ બસ આટલું જ, મને આપશો રજા। નમસ્કાર।